અરે આ કોણ આવ્યું છે આપણા ઘરે? બાપ રે. હેલો ગાઈઝ, આજે અમને જવાનું હતું પિકનિક, એટલે આપણે એને મૂકીને આવી ગયા ઘરે. અને આ સાહેબ જો રેગડી ચલાવતા ચલાવતા એ ફૂલ રેડી થાય છે, બોલો. અને મમ્મીનો ફોન આવી ગયો તો કે નીચે આય, મહેમાન આવ્યા છે આપણે ઘરે. અને આ કન્ફર્મ કરે છે હું કોના ખોળામાં બેઠો છું. અને આવી ગયા હતા અમારા સાસુના મામાજીની બે છોકરીઓ, એમની પહેલી અને એમની બીજી બે છોકરીઓ છે, એ અમારા ઘરે આવી ગયા હતા. અને એમનો ક્યુટી ક્યુટી પાય બાબો છે. એમને કહું છું કેમેરામાં જોઈને હાઈ કરો, તો એ માન માય હાઈ કરે છે. આમ રમતા રમતા. ને અમારા મોટા સાસુ ચૂચું વગાડે છે કેમેરામાં, બોલો. અને અમારા સાહેબ જો મસ્ત મજાનો અંગૂઠો લઈને બેસી ગયો છે. અને આમનો ક્યુટી પાઈ છોકરો કેટલો ક્યુટ ક્યુટ લાગે છે ને. અને અમારા સાસુ કોઈને ના છોડે, મહેમાનને બી રસોઈ બનાવવામાં ધંધે લગાડી દે. મેં કીધું મહેમાનને તો કમસે કમ બક્ષો, તો કે ના ના, મહેમાનને ધંધે લગાડી દેવાના. પછી આપણે જતા રહીએ ઓમને લેવા માટે, કારણ કે એની પિકનિકથી ફરીને આવી ગયો તો મારો છોકરો. એની બસ આવી ગઈ હતી, અમે વેઇટ કરતા હતા. અને અમદાવાદનો ટ્રાફિક, ઓ બાપરે. એને અહીંયા કેમેરામાં કેપ્ચર કરું છું પણ ક્યાંય દેખાતો નહોતો. માંડ બાન એની થોડી ઝલક દેખાય. પછી મને જોઈને તો ફૂલ હેપ્પી થઈ ગયો કે હાય મમ્મા. પછી આવી ગયો તો નીચે. અને તો આજે ફૂલ એન્જોયમેન્ટ કરી દીધી બધા મેડમોએ. ફૂલ છોકરાઓએ પિકનિકમાં એટલી મસ્તી કરી છે ને, એમના ચહેરા ઉપરથી જ લાગે છે. પછી અમે લોકો જતા રહ્યા પ્રેક્ટિસ કરવા, કારણ કે એન્યુઅલ ફંક્શન આવે છે, એટલે મધર્સનો બી ડાન્સ છે. એટલે અમે લોકો જતા રહ્યા પ્રેક્ટિસ કરવાના. અહીંયા શાંતિથી મારો બાબો સૂઈ ગયો છે. કેટલો ક્યુટી ક્યુટી લાગે. સૂતા હોય છોકરાઓ કેટલા શાંત લાગે. અને અહીંયા મને થોડી ભૂખ લાગી ગઈ, એટલું બેસી ગઈ નાસ્તો કરવા. પછી લઈ ગયું અમને ડાન્સ ક્લાસ. અને આજે ઠંડી ફૂલ હતી, અને જો એમની ડાન્સની પ્રેક્ટિસ ચાલુ છે બધી. અને અમે પછી આવી ગયા દેવરાજભાઈને રમાડવા માટે. અહીંયા ફોન ચલાવો ને એટલે એને બહુ ગમે. સ્માઇલ આપશે મારો બેટો. હારો બહુ જબરા છે છોકરા. ફોનમાં તો એવી એક્શનો કરશે ને, આમ નહીં કરે. અને પછી એને લઈ ગઈ આપણે આટો મરાવવા. ચલો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને બહુ વધારે પડતો જ ગમ્યો હોય તો અમારી પેજને ફોલો કરતા જજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, બાય બાય, ટાટા, સી યુ.